તો ચલો આજે આપણે સિંક્રોનસ મોટરની અંદર ડોક્યુ કરીએ અને એની બનાવટને એકદમ શરૂઆતથી ભાગે સમજીએ. જુઓ, બહારથી તો આ શું દેખાય છે? બસ એક મોટું મજબૂત ધાતુનું બોક્સ. પણ સવાલ એ છે કે આની અંદર એવી તે કઈ શક્તિશાળી મશીનરી છે? બસ આ જ સવાલ આપણને આ મોટરના એક ભાગને સમજવા માટે દોરી જશે. તો ચાલો શરૂ કરીએ. આપણો આજનો પ્લાન બહુ સીધો છે. પહેલાં તો સિંક્રોનસ મોટર છે શું એ સમજીશું. પછી એના બે મુખ્ય ભાગો સ્ટેટર અને રોટર એની વાત કરીશું. અને છેલ્લે આ બધું એકસાથે કેવી રીતે જોડાય છે એ જોઈશું. તો શરૂ કરીએ પહેલા વિભાગથી. સમજીએ કે આ મોટરની બે મુખ્ય સિસ્ટમ કઈ છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ સિંક્રોનસ મોટરમાં મુખ્યત્વે બે જ ભાગ હોય છે. એક છે સ્ટેટર, જે સ્થિર રહે છે, અને બીજો છે રોટર, જે તેની અંદર ફરે છે. બસ આ જ બે મોટરના મુખ્ય પિલર છે. અને આ જે રેખાચિત્ર છે ને એ આખા વિશ્લેષણ માટે આપણી ગાઈડ બનશે. આપણે આની મદદથી જ આખી રચના સમજીશું, એટલે વારંવાર આના પર પાછા આવીશું. તો ચાલો સૌથી પહેલા સ્ટેટરની વાત કરીએ, જે મોટરનો સ્થિર પાયો છે. આપણા રેખાચિત્ર પર નજર કરીએ તો જે બહારની ફ્રેમ દેખાય છે ને એ જ સ્ટેટર છે. હવે એના પણ બે મુખ્ય ભાગ છે. એક છે આર્મેચર કોર અને બીજું છે આર્મેચર વાઇન્ડિંગ. તો આ જે આર્મેચર કોર છે એ લેમિનેટેડ સિલિકોન સ્ટીલમાંથી બને છે. મતલબ કે સ્ટીલના પાતળા પડ એકબીજા પર લગાડેલા હોય છે. હવે આવું કરવાનું કારણ શું? એનાથી બે પ્રકારના એનર્જી લોસ એટલે કે ઊર્જાનો વ્યય ઘટે છે. એક છે હિસ્ટ્રેસિસ લોસ અને બીજો છે એડી કરન્ટ લોસ. આ બંનેને ઘટાડવાથી મોટરની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી વધી જાય છે. હવે એ જ આર્મેચર કોરના સ્લોટ્સ એટલે કે ખાંચાઓમાં 3 ફેઝ વાઇન્ડિંગ બેસાડવામાં આવે છે. આ વાઇન્ડિંગને જ્યારે 3 ફેઝ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ને ત્યારે જ મોટરને ચલાવવા માટે જરૂરી ફરતું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. સરસ, તો સ્ટેટરની વાત પૂરી થઈ. હવે આપણે મોટરની અંદર જઈએ અને એના ફરતા ભાગ એટલે કે મશીનના હૃદય સમાન રોટરને સમજીએ. ફરીથી આપણા રેખાચિત્ર પર ધ્યાન આપીએ. એકદમ કેન્દ્રમાં સ્ટેટરની અંદર જે ભાગ દેખાય છે એ જ છે રોટર. આ જ એ ભાગ છે જે ખરેખર ફરે છે અને મિકેનિકલ પાવર જનરેટ કરે છે. હવે રોટર પોતે પણ એક વસ્તુ નથી. એ 4 મુખ્ય ઘટકોથી બનેલો છે. એ છે પ્રોજેક્ટેડ પોલ્સ, ફિલ્ડ વાઇન્ડિંગ, સ્લિપ રિંગ્સ અને ડેમ્પર વાઇન્ડિંગ. ચાલો આ દરેકને એક કરીને જોઈએ. સૌથી પહેલા છે પ્રોજેક્ટેડ પોલ. અને રોટરની રચનાનો મુખ્ય ભાગ કહી શકાય. અને હા, જેવી રીતે આર્મેચર કોર હતો બરાબર એ જ રીતે આ પણ લેમિનેટેડ સિલિકોન સ્ટીલમાંથી જ બને છે, કારણ એ જ ઊર્જાનો વ્યય ઘટાડવા માટે. તો પછી આ રોટર ચુંબક કેવી રીતે બને છે? એનું કામ કરે છે ફિલ્ડ વાઇન્ડિંગ. આ વાઇન્ડિંગને પ્રોજેક્ટેડ પોલ્સ પર વીંટાળવામાં આવે છે. અને જેવી એને ડીસી સપ્લાય આપવામાં આવે એટલે તરત જ એ એક શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ બની જાય છે. પણ અહીં એક સવાલ થાય, ફરતા ભાગને વીજળી કઈ રીતે પહોંચાડવી? આ સમસ્યાનો ઉકેલ છે સ્લિપ રિંગ્સ. આ 2 રિંગ્સ હોય છે જે રોટરની સાથે જ ફરે છે અને બ્રશની મદદથી બહારનો ડીસી સપ્લાય સતત ફિલ્ડ વાઇન્ડિંગ સુધી પહોંચાડ્યા કરે છે. અને છેલ્લે આવે છે ડેમ્પર વાઇન્ડિંગ. આ શું છે? તો પોલ શૂઝમાં રાખેલા ભારે તાંબાના સળિયા. એનું કામ છે હન્ટિંગ નામની સમસ્યાને રોકવાનું. હન્ટિંગ એટલે મોટરની સ્પીડમાં થતી થોડી ઘણી વધઘટ. આ વાઇન્ડિંગ એ વધઘટને કાબૂમાં રાખીને મોટરને એકદમ સ્થિર ગતિએ ચલાવવામાં મદદ કરે છે. બરાબર, તો આપણે બધા ભાગોને અલગ તો સમજી લીધા. હવે સમય છે આ બધા ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ સિંક્રોનસ મોટર કેવી રીતે બને છે તે જોવાનો. ચાલો ફરી એકવાર આપણા મુખ્ય રેખાચિત્ર પર આવીએ. બહારની તરફ સ્થિર સ્ટેટર અને એની અંદર ફરતો રોટર. બસ આ બંને ભેગા થાય એટલે બની ગઈ એક સંપૂર્ણ સિંક્રોનસ મોટર. આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પહેલું પગલું સ્થિર સ્ટેટર ફ્રેમ બને છે. બીજું પગલું એની અંદર રોટરને ગોઠવવામાં આવે છે. ત્રીજું પગલું સ્લીપ રિંગ્સની મદદથી રોટરના ફિલ્ડ વાઇન્ડિંગને ડીસી પાવર આપવામાં આવે છે. અને બસ માળખાકીય રીતે મોટર તૈયાર. અહીંયા એક મજાની વાત કહું. સિંક્રોનસ મોટરનું જે બંધારણ છે ને
એ બિલકુલ 3 ફેઝ ઓલ્ટરનેટર જેવું જ હોય છે. એટલે કે જો આપણે આ એક મશીનને બરાબર સમજી લઈએ તો બીજું મશીન સમજવું એકદમ સહેલું થઈ જાય છે. તો આ હતી સિન્ક્રોનસ મોટરના બંધારણની આખી સફર. આપણે એની બહારની ફ્રેમથી લઈને છેક અંદરના વાઇન્ડિંગ સુધી દરેક ભાગને નજીકથી જોયો અને સમજ્યો. પણ યાદ રાખો, આપણે અત્યારે ફક્ત એની રચના, એની બનાવટને જ જાણી છે. અસલી સવાલ તો હવે આવે છે કે આ બધા ભાગો એક સાથે મળીને એ સિન્ક્રોનસ ગતિ એટલે કે એકદમ ચોક્કસ ગતિ કઈ રીતે મેળવે છે? વેલ, એ તો એક આખા અલગ વિશ્લેષણનો વિષય છે.